નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। ભાવનગરના મોટા ખૂટવાડા સીએસસી બાંધકામમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટવાડા ગામમાં નિર્માણાધીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ ખોટી ગુણવત્તાના આરસીસી બાંધકામના ભ્રષ્ટાચારના કિસ્સામાં ફસાયું છે। સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ જીજુવાડિયા દ્વારા કરવામાં આવેલી ફરિયાદો મુજબ કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટથી બનેલા આરોગ્ય કેન્દ્રના ફાઉન્ડેશન, બીમ અને કોલમનો આરસીસી કામ સરકારના મંજૂર કરાયેલા નકશા અને ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ નથી થયું। સ્થળ પરના નિરીક્ષણ અને આરટીઆઈ દ્વારા પ્રાપ્ત દસ્તાવેજો બતાવે છે કે બાંધકામની ગુણવત્તા એટલી નબળી છે કે ભવિષ્યમાં દર્દીઓ, ડૉક્ટર અને સ્ટાફ માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે। સામે આવ્યું છે કે જવાબદાર ઇજનેર અને સુપરવિઝન અધિકારીઓને ખામી વિશે જાણ હોવા છતાં કામ ચાલુ છે અને કોન્ટ્રાક્ટરને ખુલ્લી છૂટ આપવામાં આવી છે। રાતોરાત માટી પુરાણ કરી પુરાવા નાશ કરવાનો પ્રયાસ પણ થતો હોવાનું સામે આવ્યું છે। સામાજિક કાર્યકર દ્વારા સીએમઓ પોર્ટલ પર 4 વખત ફરિયાદ નોંધાઈ હોવા છતાં આજ દિન સુધી ન તો કામ અટકાવાયું છે કે ન કોઈ અધિકારી સામે પગલાં લેવામાં આવ્યા છે। સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ જોવા મળ્યો છે અને તેઓ દ્વારા તાત્કાલિક સ્ટોપ વર્ક ઓર્ડર, સ્વતંત્ર ટેકનિકલ અને નાણાકીય તપાસ તેમજ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। આ મામલે માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ જાહેર આરોગ્ય અને જન સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે। જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો મોટી દુર્ઘટનાથી જવાબદારી કોણ લે છે એ પ્રશ્ન સામે આવી રહ્યો છે। રમેશ જીજુવાડિયા, ગામ મોટા ખૂટવાડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હું છેલ્લા 1.5-2 વર્ષથી સામાજિક ક્ષેત્રે જે મને ખ્યાલ છે ત્યાં સુધી લોકોને સાથે રહી અને સેવાનું કાર્ય કરું છું। અત્યારે મહુવા તાલુકાનું મોટા ખૂટવાડા ગામ છે, વસ્તી જે ધરાવતું છે, મહુવા તાલુકાનું 2જા નંબરનું ગામ આવેલું છે। મોટા ખૂટવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, સીએસસી સેન્ટર। એ હોસ્પિટલમાં મોટા ખૂટવાડા ગામ સહિત આસપાસના 25થી 30 ગામો આરોગ્ય સારવાર અર્થે આવતા હોય છે। અત્યારે છેલ્લા ઘણા સમયથી એ હોસ્પિટલની નવા બિલ્ડિંગ બાંધકામ બાબતની માંગણી કરવામાં આવી, તેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। એમાં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી મારી પાસેની 5 દસ્તાવેજી પુરાવા છે। લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે એ બિલ્ડિંગ મંજૂર થયેલું છે। પણ અત્યારે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વિડીયોમાં કે આ જે કામ હાલી રહ્યું છે બીમ કોલમનું, એમાં લોટ પાણીને લાકડા થાય છે। તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે ખરેખર કરોડો રૂપિયાનું આ જે ધવાડો થઈ જાય છે એના ઉપર સુપરવિઝન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, આવી મારી નમ્ર વિનંતી છે।